હેલો, મારું નામ આશ્વી શાહ છે. હું સેકન્ડ યર બીટેક બાયોટેકનોલોજી સ્ટુડન્ટ છું ફ્રોમ PDU. હેલો, મારું નામ તનિષા રાજપુરિયા છે અને હું એક થર્ડ યર અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છું સ્ટડીંગ એટ અશોકા યુનિવર્સિટી. હું ફિલોસોફી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સ ભણું છું. we're here as volunteers from પર્યાવરણ મિત્ર એન્ડ we're working as ગ્રીન catalyst. તો આજે આપણે એક બહુ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પર વાત કરવા જઈ રહ્યા છે. આ પ્રશ્ન સાયન્સ, ફિલોસોફી, ઇકોનોમિક્સ અને માનવતા બધાને સ્પર્શે છે. આશ્વી, હું તને એક સિચ્યુએશન પૂછું. કલ્પના કર કે આપણા પાસે એવી ટેકનોલોજી આવી જાય જે ક્લાઇમેટ ચેન્જને રોકી શકે, જે કાર્બન ડાયોક્સાઇડને એટમોસ્ફિયરમાંથી કાઢી શકે અને લોકોને ભૂખથી બચાવી શકે. સાંભળવામાં તો એક પરફેક્ટ સોલ્યુશન લાગે છે ને? હા, બિલકુલ. સાંભળવામાં તો એવું જ લાગે છે કે ફાઇનલી આપણને એક સોલ્યુશન મળી ગયો. અને ઓનેસ્ટલી જો અગર આપણે માનવ ઇતિહાસમાં જોઈએ તો ઘણી બધી મોટી સમસ્યાઓનો સોલ્યુશન ટેકનોલોજીથી જ સોલ્વ થાય છે. બી ઇટ પોલિયો વેક્સિન, ઇન્ટરનેટ, ગ્રીન રેવોલ્યુશન્સ, આ બધા એના જ એક્ઝામ્પલ છે. એટલે લોકો નેચરલી વધારે કહે છે કે ક્લાઇમેટ ચેન્જ પણ સાયન્સ સોલ્વ કરી જ દેશે. પણ મને એવું લાગે છે કે જો ગ્રીન રેવોલ્યુશનની વાત આપણે ડિટેલમાં કરવી જોઈએ. બિકોઝ જ્યારે ગ્રીન રેવોલ્યુશન ઇન્ડિયામાં આવી હતી ત્યારે લાખો લોકોને એને ભૂખથી બચાવ્યા હતા. હાઈ યીલ્ડ ક્રોપ્સ, ફર્ટિલાઇઝર્સ અને ઇરિગેશન સિસ્ટમ્સનો કારણે ફૂડ પ્રોડક્શનમાં ખૂબ મોટો વધારો થયો હતો. પણ આજે કેટલાક એક્સપર્ટ્સ કહે છે કે એના સાઇડ ઇફેક્ટ્સ પણ હતા. અત્યારે આપણે જે ગ્રાઉન્ડ વોટર ડિપ્લીશન, સોઇલ ઇરોઝન કે ડ્રોટ્સ જોઈ રહ્યા છીએ એ બધું આનું જ સાઇડ ઇફેક્ટ છે. એટલે ટેકનોલોજી એક સમસ્યા સોલ્વ તો કરે છે પણ એની સાથે એક નવી ઊભી બી કરે છે. ઇન્ટરેસ્ટિંગ. એટલે લેસન એ છે કે ટેકનોલોજીને એક મેજિક વોન્ડ તરીકે નથી જોવાનું, એને એક રિસ્પોન્સિબલ ટૂલ તરીકે યુઝ કરવાનું છે. એક્ઝેક્ટલી. દરેક ઇનોવેશન સાથે ટેકનોલોજી એક રિસ્પોન્સિબિલિટી પણ આવે છે. અને અહીં એક કન્સર્ન ઊભો થાય છે. શું થશે જો આ ટેકનોલોજીનો લાભ ફક્ત રીચ કન્ટ્રીઝને મળે? શું થશે જો ગરીબ દેશો પાસે આ ટેકનોલોજી ખરીદવાના પૈસા જ ના હોય? અને જો પર્યાવરણ તો બચાવીએ પણ સમાજમાં ઇનઇક્વાલિટી વધી જાય તો શું આપણે એને સોલ્યુશન કહી શકીએ? આ એક બહુ વેલિડ પોઈન્ટ છે, કારણ કે ટેકનોલોજી ક્રિએટ તો થાય છે પણ આના બેનિફિટ્સ ઓટોમેટિકલી બધા લોકો સુધી નથી પહોંચી જતા. યુનાઇટેડ નેશન્સના રિપોર્ટ્સ પણ દર્શાવે છે કે આજે પણ લાખો લોકો પાસે ક્લીન વોટર નથી અને તે એનર્જી પોવર્ટીમાં જીવે છે. એટલે ટેકનોલોજી અવેલેબલ છે અને ટેકનોલોજી એક્સેસિબલ છે, આ બંને વસ્તુમાં બહુ અંતર છે. યસ. અને આ પ્રોબ્લેમ એન્વાયરમેન્ટલ સોલ્યુશન્સમાં પણ દેખાય છે. ફોર એક્ઝામ્પલ, અગર આપણે બાયોટેકનોલોજીની વાત કરીએ, ઘણા લોકો એને લેબ સુધી સીમિત સમજે છે પણ એનો એકચ્યુઅલી તો ડાયરેક્ટ કનેક્શન એન્વાયરમેન્ટ જોડે છે. આપણે આફ્રિકા અને એશિયામાં ક્લાઇમેટ ચેન્જના કારણે અનિયમિત વરસાદ જોયો છે અને ખેડૂતોને બી નુકસાન થાય છે એનાથી. આવી સિચ્યુએશનમાં ડ્રોપ રેઝિસ્ટન્ટ ક્રોપ ડેવલપ કરવામાં આવે છે જે ઓછા પાણીમાં પણ ઉગી શકે છે. તો આ તો એક પોઝિટિવ એક્ઝામ્પલ છે ને, બાયોટેકનોલોજી એઝ અ સોલ્યુશન. હા, બિલકુલ. આ લાખો ખેડૂતોને મદદ કરી રહ્યું છે. અને ઓનેસ્ટલી ક્લાઇમેટ ચેન્જ ફ્યુચરની સમસ્યા નથી, આ પ્રેઝન્ટની રિયાલિટી છે. ટેમ્પરેચર અત્યારે ઓલરેડી લગભગ 1.2 ડિગ્રી વધી ચૂક્યું છે અને એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ પણ આવી ગયા છે. એટલે આવી ટેકનોલોજી લક્ઝરી નથી, આ સર્વાઇવલ ટૂલ્સ છે. અને જો આપણને ડ્રોટ રેઝિસ્ટન્સ ક્રોપની વાત કરીએ તો આ ફ્યુચરમાં ફૂડ સિક્યોરિટી માટે એક મોટું ગેમ ચેન્જર બની શકે છે. કલ્પના કરો કે ગુજરાતના કેટલાક ડિસ્ટ્રિક્ટ્સમાં વરસાદ ઓછો પડે, સામાન્ય પાકને નુકસાન થશે પણ બાયોટેકનોલોજી દ્વારા ડેવલપ થયેલા ક્રોપ્સ ઓછા પાણીમાં પણ ઉગી શકે તો ખેડૂતને આર્થિક નુકસાન ઘણું ઓછું થઈ શકે. આ માત્ર ઇન્ડિયાની વાત નથી, આફ્રિકામાં પણ ઘણી જગ્યાએ ક્લાઇમેટ ચેન્જના કારણે ડ્રોટ વધી રહ્યો છે. એટલે આ ટેકનોલોજી લાખો લોકોને માઇગ્રેશન, ગરીબી અને ભૂખથી બચાવી શકે. પણ સવાલ એ જ રહે છે કે આ સીડ્સ બધાને અફોર્ડેબલ હશે કે માત્ર મોટા ફાર્મર્સ જ ખરીદી શકશે? અહીં એક એથિકલ લેયર પણ આવે છે. મને એક એક્ઝામ્પલ યાદ આવે છે. અમદાવાદમાં સમજો કે પાણીની સમસ્યા હોય અને એક સોસાયટી પાસે પૈસા હોય તો તે પ્યુરિફિકેશન સિસ્ટમ લગાવી દેશે, પણ બીજી સોસાયટી પાસે પૈસા ના હોય તો તે શું કરશે? બંને સેમ સિટીમાં જ રહે છે પણ એક સેફ છે અને બીજી રિસ્કમાં. તો શું આપણે કહી શકીએ કે પાણીની સમસ્યા સોલ્વ થઈ ગઈ? ના, બિલકુલ નહીં. કારણ કે સોલ્યુશન બધા સુધી તો પહોંચ્યું જ નથી અને આ ગ્લોબલ લેવલ પર પણ થઈ શકે છે. એક્ઝેક્ટલી. આજે ક્લાઇમેટ ચેન્જ માટે રિસ્પોન્સિબલ મોસ્ટલી ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, પણ તેના પ્રભાવો ડેવલપિંગ કન્ટ્રીઝ ભોગી રહ્યા છે. તો જો ફ્યુચરમાં એન્વાયરમેન્ટલ ટેકનોલોજીસ માત્ર રિચ કન્ટ્રીઝ પાસે હોય
તો ઇનઇક્વાલિટી ઓર વધી જશે. એટલે એન્વાયરમેન્ટલ જસ્ટિસ એટલું જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ બની ગયું છે. હા, અને બાયોટેકનોલોજીમાં પણ આ ડિસ્કશન જોવામાં આવે છે. ગોલ્ડન રાઈસ એક સરસ એક્ઝામ્પલ છે. આ જેનેટિકલી મોડિફાઈડ રાઈસ છે જે વિટામિન એની ડેફિશિયન્સી સોલ્વ કરવામાં મદદ કરે છે. આઈડિયા બહુ સરસ હતો, પણ લોકોને કન્સર્ન હતો કે કંપની સીડ પર ડેવલપ કંટ્રોલ મેળવશે. સો આ સાયન્સની પ્રોબ્લેમ નથી, આ ટ્રસ્ટ અને પાવરની પ્રોબ્લેમ છે. એક્ઝેક્ટલી. જો ખેડૂત દર વર્ષે વીજ ખરીદવા મજબૂર થશે તો કંટ્રોલ તો કંપની પાસે જ હશે ને. આવો સેમ કન્સર્ન એક ક્રિસ્પર જેવી ટેકનોલોજીમાં પણ છે કે આ પાવરફુલ ઇનોવેશન્સ કોના હાથમાં રહેશે. અને બાયોટેકનોલોજીની વાત નીકળી જ છે તો મને એક બહુ ફેસિનેટિંગ એક્ઝામ્પલ યાદ આવે છે. સાયન્ટિસ્ટે એક એવા બેક્ટેરિયા શોધ્યા છે જે પ્લાસ્ટિકને બી ડિગ્રેડ કરી શકે છે. આજે ઓશન્સમાં લાખો ટન પ્લાસ્ટિક છે. જો આ ટેકનોલોજી સ્કેલ પર સફળ થાય તો પોલ્યુશન ઘણું ઘટી શકે છે. પણ ફરી એક એથિકલ ક્વેશ્ચન ઊભો થાય છે. જો લોકોનું એવું વિચારવા લાગે કે બેક્ટેરિયા પ્લાસ્ટિક ખાઈ જશે તો આપણે પ્લાસ્ટિક યુઝ ઓછો કરવાની જરૂર જ નથી, તો શું ઓરિજિનલ પ્રોબ્લેમ સોલ્વ થશે કે લોકો ઇરિસ્પોન્સિબલ વધુ બની જશે? એટલે ટેકનોલોજી સોલ્યુશન લાવી શકે છે પણ અકાઉન્ટેબિલિટીનું રિસ્પોન્સિબિલિટી નહીં. અને જો આ ટેકનોલોજીસ માત્ર ડેવલપ કન્ટ્રીઝ જ અફોર્ડ કરી શકે તો અગેન ઇનઇક્વાલિટી વધશે. સેમ લેબ ગ્રોન મીટ સાથે પણ છે. એન્વાયરમેન્ટલ બેનિફિટ્સ છે પણ એક્સેસિબિલિટીનો પ્રશ્ન હજુ ઊભો જ છે. બિલકુલ. એટલે ઇનોવેશન સાથે એક્સેસિબિલિટીની પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ જરૂરિયાત છે. પણ આ ડિસ્કશનમાં ઇકોનોમિક્સને પણ ઇન્ક્લુડ કરવું જરૂરી છે. ટેકનોલોજી ફ્રીમાં નથી આવતી. રિસર્ચ, પેટન્ટ્સ, પ્રોડક્શન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું પૈસા માંગે છે. માન લો કે એક નવી ક્લાઇમેટ ફ્રેન્ડલી ટેકનોલોજી ડેવલપ થાય છે. જો એના પેટન્ટ્સ એક જ કંપની પાસે હોય તો એ કંપની પ્રાઇસ કંટ્રોલ કરી શકે છે અને પછી ડેવલપિંગ કન્ટ્રીઝને તે ટેકનોલોજી યુઝ કરવાના લાઇસન્સિંગ ચાર્જીસ ભરવા પડશે. અને અહીં સવાલ ઊભો થાય છે કે શું એન્વાયરમેન્ટ બચાવવું એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે કે એક ગ્લોબલ રિસ્પોન્સિબિલિટી? અને જ્યારે સર્વાઈવલની વાત હોય ત્યારે ઘણા લોકો કહે છે કે લાઈફ સેવિંગ ટેકનોલોજીસ લક્ઝરી પ્રોડક્ટની જેમ ટ્રીટ ના કરવી જોઈએ. બિલકુલ. અને અહીંયા આ ડિસ્કશનનું એક પોલિટિકલ એંગલ પણ છે. ક્લાઇમેટ ચેન્જ એક ગ્લોબલ પ્રોબ્લેમ છે પણ બધા દેશોની રિસ્પોન્સિબિલિટી સમાન નથી. હિસ્ટોરિકલી ઇન્ડસ્ટ્રીયલાઇઝ કન્ટ્રીઝે વધુ કાર્બન એમિશન્સ કરેલું, પણ આજે ક્લાઇમેટ ડિઝાસ્ટર્સનો સૌથી મોટો અસર ડેવલપિંગ કન્ટ્રીઝ પર જ દેખાય છે. એટલે ઘણા ડેવલપિંગ કન્ટ્રીઝ એવું કહે છે કે જો ક્લાઇમેટ ચેન્જમાં અમારો કોન્ટ્રીબ્યુશન ઓછો હતો તો સોલ્યુશનનો ખર્ચો પણ અમારા પર કેમ મૂકવો આવે છે? આ જસ્ટિસનો સવાલ છે. અને એટલે જ ટેકનોલોજી ટ્રાન્સફરની બી વાત થાય છે. ડેવલપ કન્ટ્રીઝ પાસે એડવાન્સ ટેકનોલોજી છે તો જો એ ડેવલપિંગ કન્ટ્રીઝ સાથે નોલેજ શેર કરે અને એને અફોર્ડેબલ એક્સેસ આપે તો ગ્લોબલ ઇનઇક્વાલિટી ઘટી શકે છે. પણ આશ્વી, હું તને એક બીજું ક્વેશ્ચન પૂછું. શું ટેકનોલોજી પર વધુ ભરોસો કરવો ડેન્જરસ બની શકે છે? હું તને આ એક એક્ઝામ્પલથી સમજાવું. કાર્બન કેપ્ચર ટેકનોલોજી આ એવી ટેકનોલોજી છે જે એટમોસ્ફિયરમાંથી કાર્બન ડાયોક્સાઇડને રિમૂવ કરી શકે છે. સાંભળવામાં ફ્યુચરિસ્ટિક લાગે છે, રાઈટ? પણ ક્રિટિક્સ કહે છે કે જો કંપનીઝને લાગે કે પછી કાર્બન કેપ્ચર ઓછું કરી લઈશું તો એમિશન્સ ઘટાડવાનો પ્રેશર ઓછો થઈ જશે. આ એક મોરલ હેઝાર્ડ કહેવાય છે. સિમ્પલ ભાષામાં કહીએ, પહેલાં પોલ્યુશન કરો પછી મશીનથી ક્લીન કરી લઈશું. પણ શું આ સસ્ટેનેબલ અપ્રોચ છે? આ ડિબેટ હજી પણ ચાલી જ રહી છે. એટલે રિસ્પોન્સિબિલિટી શિફ્ટ થઈ જાય છે. એક્ઝેક્ટલી. જીઓ એન્જિનિયરિંગ એક બીજું એક્ઝામ્પલ છે. એમાં એવા આઈડિયાઝ છે કે એટમોસ્ફિયરમાંથી પાર્ટિકલ્સ મૂકીને સનલાઇટ રિફ્લેક્ટ કરી જેથી અર્થ ઠંડી રહે. સાયન્ટિફિક રીતે અગેન ફેસિનેટિંગ. પણ ઇમેજિન કરો, આના કારણે આ એક્સપેરિમેન્ટના કારણે જો બીજા દેશમાં અનએક્સપેક્ટેડ ડ્રોટનો સામનો કરે તો રિસ્પોન્સિબિલિટી કોની પર આવશે? એટલે આ માત્ર સાયન્ટિફિક નહીં, જીઓપોલિટિકલ અને એથિકલ ક્વેશ્ચન પણ છે. અહીંયા ફિલોસોફી પર એન્ટર કરે છે. તો એન્થ્રોપોસેન્ટ્રિસિઝમ કહે છે કે નેચરનો ઉપયોગ માનવ માટે જ છે. એટલે જો ટેકનોલોજીથી પ્રોબ્લેમ સોલ્વ થતી હોય તો એને યુઝ કરવો જ જોઈએ. પણ ઇકોસેન્ટ્રિસિઝમનો વ્યૂ અલગ છે. અને આ વ્યૂ કહે છે કે ટ્રીઝ, રિવર્સ, એનિમલ્સ અને ઇકોસિસ્ટમની વેલ્યુ ઉપયોગ કરતાં પણ વધુ છે. આપણે એના માલિક નથી અને આપણે ખાલી એનો એક ભાગ છીએ. તો એટલે એક અપ્રોચ નેચરને રિસોર્સ તરીકે જોવે છે અને બીજું અપ્રોચ નેચરને પાર્ટનર તરીકે જોવે છે.
અહીંયા બાયોએથિક્સ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય છે. જસ્ટિસ, ફેરનેસ અને ઓટોનોમી. જો કોઈ ટેકનોલોજી બેનિફિટ આપે તો શું આ બેનિફિટ બધાને મળે છે કે માત્ર થોડા લોકો સુધી જ સીમિત રહે છે? પણ એક પ્રેક્ટિકલ મુદ્દો પણ છે. ક્લાઇમેટ ચેન્જનું મેઇન કારણ ટેકનોલોજીની કમી નથી, પણ આપણી જ હેબિટ્સ છે. ઓવર કન્ઝમ્પશન, એનર્જી વેસ્ટેજ, આ બધું પ્રોબ્લેમ આ વધારી રહ્યું છે. એકદમ ટ્રુ. આપણે દરેક વર્ષે કેટલા ફોન્સ રિપ્લેસ કરીએ છીએ, કેટલું ફૂડ વેસ્ટેજ કરીએ છીએ, ઓનલાઈન ઓર્ડર્સમાં કેટલું બધું પેકેજિંગ વેસ્ટ ક્રિએટ કરીએ છીએ. આ બધું આપણા માટે કન્વિનિયન્ટ છે, પણ આ કન્વિનિયન્સની એન્વાયરમેન્ટલ કોસ્ટ કેટલી મોટી છે? એક્ઝેક્ટલી. ઘણીવાર આપણે ક્લાઇમેટ ચેન્જને ગવર્મેન્ટ અથવા કંપનીઝની પ્રોબ્લેમ સમજીએ છીએ, પણ રિયાલિટીમાં તો દરેક વ્યક્તિનો પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે આમાં. ટેકનોલોજી સોલ્યુશનનું એક પાર્ટ બને છે, પણ રિસ્પોન્સિબલ બિહેવિયર એ બી એક બીજું પાર્ટ છે. ડૉક્ટર્સ આપણને દવા આપી શકે, પણ અગર આપણે લાઇફસ્ટાઇલ ચેન્જ નહીં કરીએ તો બીમારી ફરી આવશે જ. આ પૃથ્વી જોડે પણ સેમ જ છે. એટલે પ્રિકોશનરી પ્રિન્સિપલ પણ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે અનસર્ટન્ટી હોય ત્યારે સાવધાની રાખવી જોઈએ. એસ્પેશિયલી GMOs જેવા કેસમાં લોંગ ટર્મ ઇમ્પેક્ટ સમજવું જરૂરી છે. તો શું આપણે ટેકનોલોજીનો વિરોધ કરવો જોઈએ? ના, બિલકુલ નહીં. ટેકનોલોજીની જરૂર છે, બાયોટેકનોલોજીની પણ જરૂર છે, પણ ટેકનોલોજી સાથે એથિક્સ, જસ્ટિસ, ઇન્ક્લુઝનને પણ જોડાવવું પડશે. આપણે એવી સિસ્ટમ જોઈએ જેમાં ટેકનોલોજી બધા સુધી પહોંચે અને કોર્પોરેટ પ્રોફિટ કરતાં પબ્લિક વેલફેરને વધારે પ્રાયોરિટી મળે. તો રિયલ ક્વેશ્ચન આ છે કે ટેકનોલોજી કોના માટે છે અને એનો લાભ કોના સુધી પહોંચી શકે? એક્ઝેક્ટલી. અને જો આપણે આ પ્રશ્નનો ઈમાનદારીથી જવાબ આપીએ તો ટેકનોલોજી એક બહુ પાવરફુલ ટૂલ બની શકે છે. ટેકનોલોજી દુશ્મન નથી અને ટેકનોલોજી સેવિયર પણ નથી. ટેકનોલોજી બસ એક ટૂલ છે. અને ટૂલ કેટલું યુઝફુલ હોય એ એને ડિઝાઇન કરતાં વધારે એની ઉપયોગ અને એક્સેસિબિલિટી પર ડિપેન્ડ કરે છે. જો ઇનોવેશન સાથે જસ્ટિસ હોય, સાયન્સ જોડે એથિક્સ હોય અને પ્રોગ્રેસ જોડે ઇન્ક્લુઝન હોય તો ટેકનોલોજી પર્યાવરણ બચાવવા માટે અદ્ભુત શક્તિ બની શકે છે. પણ જો ટેકનોલોજી માત્ર પ્રોફિટ, પાવર અને પ્રિવિલેજ સુધી જ સીમિત રહેશે તો એન્વાયરમેન્ટલ સોલ્વ કરતાં સામાજિક પ્રોબ્લેમ્સ વધારે વધી જશે. આજે આપણે જોયું કે બાયોટેકનોલોજી અને ટેકનોલોજી પર્યાવરણ બચાવવા માટે અદ્ભુત સંભાવનાઓ આપે છે, પણ દરેક સાયન્ટિફિક સોલ્યુશન એથિકલ સોલ્યુશન હોય એ જરૂરી નથી. એટલે એક અંતિમ વિચાર છે કે ટેકનોલોજી પર ભરોસો કરો, બટ એને બ્લાઇન્ડલી ટ્રસ્ટ ના કરો, ક્યોંકિ આપણું લક્ષ્ય માત્ર ગ્રીન ફ્યુચર નથી, આપણું લક્ષ્ય ગ્રીન, એથિકલ અને ઇક્વિટેબલ ફ્યુચર હોવું જોઈએ.